વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરા દ્વારા વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના મંગલ સાનિધ્યમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વના ઉપલક્ષમાં પુષ્ટિ બ્લીઝ એક્ઝિબિશન 2 દિવસ માટે યોજાવા જઈ રહ્યું છે। વ્રજધામ આધ્યાત્મિક સંકુલ એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી વિશાળ આધ્યાત્મિક સંકુલ છે, જેમાં ધાર્મિક સંસ્કારોને વિશ્વમાં પ્રસારિત કરવાના દિવ્ય કાર્ય સાથે સમાજલક્ષી, માનવતાલક્ષી, બાળકો તથા યુવાનોને સમર્પિત રચનાત્મક કાર્ય, રાષ્ટ્ર સમર્પિત સેવાકીય કાર્ય તથા સામાન્ય જનને સમર્પિત સેવાકીય કાર્યો અર્થે અગ્રેસર છે। ત્યારે સંસ્કારી નગરી વડોદરા ખાતે વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના મંગલ સાનિધ્યમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વના ઉપલક્ષમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરાના બધા જ ઝોન દ્વારા આયોજિત સંયુક્ત ઉપક્રમે 2 વર્ષની ભવ્ય સફળતા બાદ પુષ્ટિ બ્લીઝ એક્ઝિબિશનનું આયોજન થશે, જેમાં ઘરે બેઠા જે લોકો નાનો મોટો બિઝનેસ કરતા હોય તેમને એક પ્લેટફોર્મ મળી શકશે તથા એકબીજાને મદદરૂપ થવાના સારા ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સેવાના અને પુષ્ટિ માર્ગના શૃંગારના સ્ટોલ તેમજ આભૂષણ, ચણિયાચોલી, હેન્ડ પેઇન્ટિંગ, બેડશીટ, પર્સ તથા બીજી અન્ય વસ્તુઓના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। परम पवित्र श्रावण मासना अंतर्गत आज व्रजधाम आध्यात्मिक संकुल खाते वल्लभ यूथ ऑर्गेनाइजेशन नॉर्थ ईस्ट झोनना नेतृत्वમાં તેમજ સમસ્ત વિવાયો વડોદરાના તત્વાવધાનમાં આજે પુષ્ટિ એક્ઝિબિશનનું ખૂબ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। પુષ્ટિ માર્ગના શિંગાર હોય, વસ્ત્ર હોય, આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મને અનુલક્ષીને જે કંઈ પણ ઉપયોગી વસ્તુઓ છે, આપણા ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને જે ઉપયોગી વસ્તુઓ છે, આ બધી જ વસ્તુઓને એક જગ્યા ઉપર એનું વેચાણ થઈ શકે, લોકોને એનો લાભ મળી શકે તે માટે થઈને આ એક સુંદર પ્લેટફોર્મ વ્રજધામ સંકુલ અને વિવાયોના તત્વાવધાનમાં અહીંયા લોકોને આપવામાં આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી આ પુષ્ટિ એક્ઝિબિશન દર વર્ષે ખૂબ મોટા પાયે નોર્થ ઈસ્ટ ઝોન વિવાયોના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે વ્રજધામ સંકુલ ખાતે આ સુંદર આયોજન થયું છે। ઘણા બધા લોકો આ આખા આયોજનના અંદર જોડાયા છે। આ પ્રસંગે વિવાયો વડોદરાના બધા જ પદાધિકારીઓને સવિશેષ હર્ષિતાબેન, યશાબેન અને એમની આખી ટીમને આ સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। પ્રભુ આ જ રીતે એમને શક્તિ આપે, આવા જ આયોજનો દર વર્ષે વડોદરા શહેરમાં થતા રહે। ફરી એકવાર સૌને અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભમ ભવ। પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીના મંગલ આશીષ તેમજ સૌ પંક્તિવહુજીના માર્ગદર્શન હેઠળ આજે આપણે 10 અને 11 ઓગસ્ટ પુષ્ટિ બ્લીઝ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે। અને આ આયોજનનો હેતુ છે, અમે છેલ્લા 3 વર્ષથી આ એક્ઝિબિશન કરીએ છીએ અને એ જ પર્પઝથી કે ભાઈ જે લેડીઝો ઘરે બેઠીને બિઝનેસ કરતી હોય એમને આપણે એક વિવાયોના માધ્યમથી એક પ્લેટફોર્મ આપીએ છીએ, એમને કાયમના કસ્ટમર મળી રહે ને એમનો બિઝનેસ થોડો ડેવલપ થાય, બસ એ હેતુથી જ અમે આ એક્ઝિબિશન પ્લાન કરીએ છીએ દર વર્ષે। આજે આ વર્ષે અમારું 3જું વર્ષ છે અને અમારા એમાં વિવાયો વડોદરાના બધા ઝોન પદ અધિકારીઓ છે, અમારા મેઇન વિંગના રશ્મિબેન શાહ આપણી સાથે છે, એમનો પણ અભૂતપૂર્વ આમાં અમને ખૂબ જ એમની મદદરૂપ મળી છે। અમીષાબેન શાહ છે નોર્થ ઝોનના, સરિતાબેન શેઠ છે, રૂપલબેન છે, બધા અમારા વિવાયો ઝોન પ્રમુખોને હું ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું, જેમણે આ આયોજનને સક્સેસ બનાવવા માટે બહુ સિંહ ફાળો આપ્યો છે ને એમના એક દિવસ અમને આપ્યા છે આયોજન માટે, એટલે એમના માટે હું ખૂબ ખૂબ થેન્ક્સ છું। જય શ્રી કૃષ્ણ। હું હર્ષિદા પટેલ, વિવાયો મેઇન વિંગ મહામંત્રી।